બજાર એટલું મસ્ત કપડો બકડો તું જોઉં તો ફેશનેબલ કપડો મળે. કયું બજાર કહું છું? નોમ આપણે ઉબેરનગર બજાર. ઉબેરનગર. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, તમે શું કરો છો? તમે બધા મજામાં જશો, અમે પણ મજામાં છીએ. જુઓ, સવારમાં નાસ્તામાં ચા તો પીધી, પણ ચા પીને થોડી વાર અડધો કલાક પછી પહેલાં ગરમ પાણી પીધું, પછી ગરમ પાણી પીધા પછી બ્રશ ને બધું પતાવીને પછી જુઓ મસ્ત ચા પીધી હતી. ચા પીને પછી આ નાસ્તો થોડો કરવાનો હ, બધો માટે કાપીને રાખી હ. સવારમાં આવો નાસ્તો સારો. ગાજર અને કાકડી, દાડમ. તો ભાઈ, આજે રાતે મહેમાન આવ્યું છે બિટ્ટુના સાસરીથી. તો કોણ આવે, શું નહીં, વ્લોગમાં બન્યા રહેજો. અમે શું જમવાનું બનાવીએ, આજનો દિવસ આખો કેવો જાય છે નહીં પૂરી. પૂરી પંખા સાફ કરી અત્યારે ઉભા રહો, પણ તમારે હોમું તો કરવા દો. બોલો હવે. હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? પંખા સાફ કરતો તો મહેમાન આવવાના. પંખા કેવા થઈ જાય નહીં, 4 દાડા વ્હાઈટ પંખા આવે ને ગાઈસ, એટલે બહુ ગંદા થઈ જાય. અમારે તો જો પેલો સાફ કરી દીધો કમ્પ્લેટ. નહીં, નોકરી કરીએ પણ સાઈડમાં કોમ તો કરતું રહેવું. પણ આ ચાલે લાઇટ ચાલુ કરીને તે તમારું મોઢું નહીં દેખાતું. લાઇટ બંધ કરો. નહીં દેખાતું હરખું મોઢું. આ તો રાતે આવીને કોક મસ્ત બનાવીશું નહીં. તમે તો પણ ખાવાય નહીં રહો ને. અમે 7 વાગે આવીશું એટલે 7 વાગે તારા જતા રહેવાના. પૂર્ણ હાથે બસ આવી જાય. અત્યારે ગવારનું શાક બનાવ્યું મેં અને બીટુએ રોટલી બનાવી. હમણાં તો પૂરી નાઇટો ચાલે છે ને. દિવસ આવે હા, કોક દાડો આવે ઓવર ટાઈમ અઠવાડિયામાં. તો ગાઈસ, મારા મોઢા ઉપર કોઈ ફેર લાગે પૂછું. મને એમ થાય કે મેં જે વસ્તુ વાપરી એનું થોડું તો રિઝલ્ટ મળવું જોઈએ મને. હજી ખાલી ઠંડા એટલે મેં એવું કર્યું હો, દહીં અને મધ મોઢા ઉપર થોડી વાર મસાજ કર્યો 10 મિનિટ જેવો. થોડું દહીં લીધું ને થોડું મધ લીધું, બે મિક્સ કરી અને મસાજ કર્યો હતો. એટલે મેં કીધું જેટલો મેલ નીકળતો નહીં, એકદમ આમ લાગતું હતું બધું, આમ ધૂળ માટી બધું નીકળતું હોય ને એવું બધું લાગતું હતું, એકદમ કાળું થોડું. પૂરી આજ તો કબૂતરને ચણ નોખવાનું ફાવતું નહોતું. પોણી તો હજુ અમે કેવી રીતે ભરીને રાખીએ, કુંડું જુઓ નહીં પૂરી. હવે ચાલશે ને? હા, જો આવી રીતે કરીને બોધી કાઢ્યું. હવે એમાં નોખવાની બાજરી નહીં નમતું. હા, નમશે ના તો નોખો. જો માટીનું હોય ને હા તો કોકના ઉપર પડત વાગે, બરાબર. હા, આ તૂટન ઉપર પડે ને તો કશું થાય નહીં. સારું હતું ને કે બાજરી તો હાલ તો નોખો આપણો ખાતો જ હોય. કેટલા ટાઈમથી બાજરી નોખવાનું બંધ કરી નાખ્યું નહીં આપણે. બહારની બહાર ઢળા અંદર ઢળાય નહીં. હવ હતું નહીં. અને આપણે આમ નોખતો આમ ખાવા તો ખરું ને કરી. લાવ મને આલો ને, મન પૂન થાય થોડું બધું. તમે જો કે બાજરી લેતા હો પણ આ તો પોતું થાય. પણ આ બાજુ જ નહીં થતું, બાજરી તો હોય પડી છે. જજો લેતા આ ચાલ પોતું કરો ને. એટલે પગ લૂસણીઓ લાવવાનો હોય નહીં, પગ લૂસણીઓ નહીં. મશીન એક બાર ચાલુ હોય, એમાં થોડી બાજરી નાખી દઈએ અને આ કુંડામાં પોણી રહેશે થોડું. આ બધું જોડે જ રાખીએ ને એટલે ખાવ એમ. પહોંચું જેવી રીતે કરીએ અમે આઈડિયા કોક તો કરવો પડે ને. તાણ 20 ઉપર આવ્યું હોય મશીન. કપડો હમણાં ધોવાઈ જાય. આવું આ પ્રોબ્લેમ થાય હજુ નહીં જતું ગાળો. હા, એવું એક જ વસ્તુ એવી રાખો બાજરીમાં કે આપણને નોખતો ફાવે અને જાય. જોજો આ અડધા દોણા ભોય ઢળી જાય ને, અડધા જોઈએ એવું ડોકલો જાય. બોલો, એ ના જાય, ડોકલો જાય. હા, એ શાકનો હોય કે પેલો દાળનો હોય જોઈએ. હો, એક વસ્તુ અંદર ડબ્બામાં જ મૂકી દેવાનું. આ જાય બધી નોખી. ચોમાહાની પલળી નહીં જાય બાજરી. હા, તો ડબ્બો અંદર જ રાખવું હોય ને, નહીં મેળવું ને. પણ પૂરી આટલી બધી બાજરી નહીં ખાઈ શકતો. અરે લોકો આટલી જ રાખો ને, ખોઈ ના ને ખોટું હમણાં પલળી જાય, બીજું કોઈ નહીં. અને આ તો કેવું કર્યું કબૂતર આર્યું રાખો. હો, આ ડબ્બામાં રાખો. લે મૂકી દઈએ. ચાલો હમણાં હાલ આવી જા.
આવા જવું હો પણ આચલ પોતું કરે હળેલી બાજરી એના ઉપર રાખજો નહીં હારી વેડી પોતામ આચલને તો કાયમ મોઢા ઉપર ફોક્સ પડતો હોય બીટુ હેડ્યો નોકરી મારા હજી ટિફિન ભરવાનું બાકી નાવાનું બાકી તો ગાઈસ જુઓ રોજની જેમ નોકરી જવા માટે નીકળી ગઈશું હવે જો ટિફિન લીધું હોય રોજની જેમ નોકરી જવા માટે નીકળી જઈએ જોઈએ કેટલા વાગે ઘરે આપવાનું મેળ પડે હવે સોલે પલાળીને આવ્યા છીએ વિચાર હ સોલે પૂરી અને મીઠાઈમાં તો હજી કોઈ વિચાર્યું નહીં શું કરીએ લસણ બસણ બધું કમ્પ્લીટ કરીને આવી એમ તો ફટાફટ એટલે જઈએ ને એટલે મહેમાન આવું તો બનાવતા વાર ના લાગે ને આ મોટી બહારથી આજુબાજુથી બધું ગારો કિચડ કેવું કહું બધું તો ગાઈસ થાક લાગે બોલાતું નહીં ઓફી જવાય મળીએ સાંજે બ્લોગમાં બનાવી રહેજો હો બહુ મસ્ત જોવાની મજા આવશે બીટુ માટે શું શું લાવ્યું આપણા ગોરેનું વસ્તુ લઈને આવું છું એની શાસ્ત્રીથી કેમ છો મજામાં તો જુઓ અમે ઘરે આવી ગયા છીએ આ તો ખાસો ટાઈમ થઈ ગયો હો પણ આ તો થોડો બ્લોગ લઈ લઉં કેટલા વાગ્યા જુઓ 8:31 થઈ લગભગ હું કેટલા વાગે ઘેર આવી હતી 6:30 જેવી નહીં 6:30 ઘેર આવી હતી અને જુઓ જમવાનું બનાવવાનું ચાલુ છે આ બાજુ પૂરી બધું બની રહ્યું હો બતાવું એક એક કરીને હો થોડું ભૈડું હલાવી દઉં નકર દાજી જાય શીરો બનાવું થોડું ઘી હજી નોખવાનું બાકી છે આ બાજુ પોણી ઉકળી રહ્યું હોય માનસીબેન પૂરી બનાવી રહ્યો છે આ બાજુ બધો થઈને બનાવી દઈએ ને ગાઈસ એટલા માટે જો આ બાજુ પૂરી આટલી તો બની ગઈ છે આ શીરો ચાલુ હો પછી છોલેની સબ્જી આ બાજુ બટાકાનું શાક બની ગયું છે તો ગાઈસ આ બાજુ ગોળનું પોણી તૈયાર કર્યું હો અને આ બાજુ ભૈડ્યું આપણું શેકાઈ રહ્યું નહીં હજી તો ભૈડ્યું શેકું હું પૂરીઓ બનાવવાની ચાલુ જ છે તો ગાઈસ જુઓ મહેમાન આવી ગયા છે સોનલબેન આવ્યા અત્યારે અને એમનો 2 બેબી અને ભોણીઓ તો એ બધા પણ આવ્યા અને બીટુના સાસરીથી બીટુના સાસુ એમના સસરા બીટુના દિયર અને અમારા જમાઈ તો બ્લોગમાં બન્યા રહો જોવા માટે बोले से नहीं आप तो व्लॉग મસ્ત કપડો બપડો તું જોઉં તો ફેસ્ટિવલ કપડો મળે કઈ બધા કહું છું નો માં કુબેરનગર અમાર જી ના તમારે રેડી બજાર બહુ સસ્તું તમારે તો 4 સાઈઝ નો સેટ આવો ને તો તમે 4 અલગ અલગ લો પહેલા એવું જ કરતી એલ એલ એક્સેલ ડબલ એક્સેલ હું એવું જ કરતી કારણ કે આપણો છોકરો હાલો મોટો હતો ને એટલે એવી રીતે જ કરતી હતી હું 4 નો સેટ આવો 28 થી પેન્ટ આવા ને તે 36 સુધી તે બધાને એવી હા રીતે જ તમારે તો કરતી 4 જણા છો તમારે 4 નો થઈ હા એક જ ચાર અને ટોપના કલરો અલગ હોય રેડી બજારમાં બહુ માર્કેટમાં સસ્તું તો ગાઈ જુઓ અત્યારે હવે મહેમાન જમવા બેસી ગયા છે અને આ તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ